નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા. સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેનું છેલ્લું યુનિટ નંબર 10, અને નામ છે જેનું આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એટલે કે ખરા પ્રેમની કસોટી. આ યુનિટનો આજે આપણે પાર્ટ 2 એટલે કે બીજો ભાગ, જેમાં આપણે શોર્ટ નોટ્સનો અભ્યાસ કરીશું. અગાઉ વિદ્યાર્થી પાર્ટ 1 ની અંદર જે છે આપણે આખો પાઠ સંપૂર્ણ ભાષાંતર સાથે અને આખી સ્ટોરી જે છે એ સમજ્યા. તો ચાલો વિના કોઈ સમયનો વિલંબ કર્યા વગર શરૂઆત કરીએ પાર્ટ 2, જેમાં શોર્ટ નોટ ભણવાની છે. તો આ પાઠમાંથી મુખ્ય 3 શોર્ટ નોટ પૂછાય છે. કઈ કઈ? તો પહેલું લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ વિશેની શોર્ટ નોટ. બીજું મિસ હોલિસ માઇનલ. આ બે કેરેક્ટર પાઠના જે છે એ બે કેરેક્ટર વિશેની શોર્ટ નોટ. અને ત્રીજું ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ પાઠની જે એન્ડ હતો એ એન્ડની સ્ટોરી વિશે આ 3 શોર્ટ નોટ જે છે આપણા માટે મુખ્ય મોસ્ટ આઈએમપી છે. તો ચાલો ક્રમમાં જે છે 3 શોર્ટ નોટ ભણીએ. સૌથી પહેલા પહેલી શોર્ટ નોટ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. તેના મુદ્દા આપણને આપ્યા છે, જરા કી જોઈ લેવાના. કે વેર ડીડ ધ રીડ ધ બુક, એને ક્યારે જે છે પુસ્તક વાંચ્યું, ક્યાં વાંચ્યું. વોટ ડીડ હી સી ઇન ધેટ, એ બુકમાં એને શું જોયું. પછી હાઉ ડીડ હી ગેટ ધ ટચ વિથ માઇનલ, એટલે કે માઇનલના ટચમાં, એટલે કે એના સંપર્કમાં કઈ રીતે આવ્યો. લેટર લખતા હતા ને, યાદ કરો. પછી હાઉ લોંગ ડીડ ધે રાઇટ ટુ ઈચ અધર, એકબીજાને લેટર એને કેટલો સમય લખ્યો. પછી વોટ ડીડ હી ફીલ વેન હી સો ધ યંગ ગર્લ, જ્યારે એને યંગ ગર્લને જોઈ, યુવાન છોકરીને જોઈ, ત્યારે એને કેવું ફીલ થયું. વાય ડીડ હી લોંગ ટુ ધ મીટ ધ વુમન, પણ શા માટે જે છે એ પેલી વુમનને મળવા માંગતો હતો. વોટ ડીડ હી ડિસાઇડ અબાઉટ ધેર રિલેશનશિપ, તેણે જે છે બેના સંબંધ વિશે શું વિચાર્યું. છેલ્લો સવાલ, વોટ ડીડ હી ડુ, એણે લાસ્ટમાં શું કર્યું. આ વસ્તુ જે છે ખાલી એટલા સવાલના જવાબ ક્રમમાં આપી દો ને તો પણ ઘણું છે, તો પણ પૂરેપૂરા માર્ક્સ મળી જાય. When Lieutenant Blandford was in the training camp, જ્યારે તે ટ્રેનિંગ કેમ્પમાં હતા, he had read a book titled Of Human Bondage. એણે એક પુસ્તક વાંચ્યું, નામ શું હતું? Of Human Bondage. When he saw some notes in a woman's handwriting, જ્યારે એણે અમુક નોટ્સ, અમુક લખાણ જે છે વુમનની હેન્ડરાઇટિંગમાં હતું તે જોયું. He could not believe that a woman could understand a man's thought so well. એને એ વાત ઉપર વિશ્વાસ ન થયો કે એક સ્ત્રી પુરુષના વિચારને એટલું સરળતાથી સમજી શકે છે. Her name was inside the cover of the book. એનું નામ ક્યાં હતું? તો કે બુકના કવરમાં. બુકનું કવરમાં નામ શું હતું? હોલિસ માઇનલ. He found her address and wrote a letter. એણે જે છે એનું એડ્રેસ શોધ્યું અને એક પત્ર લખી નાખ્યું. They wrote to each other for 13 months. એકબીજા સાથે 13 મહિના સુધી પત્ર વ્યવહાર કર્યો. Blandford believed that they loved each other. બ્લેનફોર્ડને વિશ્વાસ થયો કે એ બંનેને એકબીજાથી પ્રેમ છે. When he was waiting to see her, જ્યારે તે તેનો રાહ જોઈ રહ્યો હતો તેને મળવાનો, he saw a beautiful young girl. તેણે એક સુંદર યુવાન છોકરી જોઈ. But she did not have a red rose. પણ એની પાસે લાલ ગુલાબ નહોતું. આખું કેરેક્ટર જે છે બ્લેનફોર્ડનું વર્ણવ્યું. હવે ઘટના છેલ્લે વર્ણવવાની. He wanted to follow her. એને જે છે છોકરીનો પીછો કરવો હતો. But he also had a deep longing for the woman who had given him a great courage and strength. પણ એના મનમાં પેલી સ્ત્રી કે જેણે એને ખૂબ જ હિંમત અને ખૂબ જ શક્તિ આપી હતી, એ સ્ત્રી માટે પણ એના મનમાં ખૂબ જ તીવ્ર લાગણી હતી. The woman with a red rose was old and fat. પેલી જે રેડ રોઝ વાળી સ્ત્રી હતી તે ખૂબ જ મોટી અને ખૂબ જ કેવી હતી? વૃદ્ધ હતી. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ showed the book. એને પુસ્તક બતાવ્યું. નામ પુસ્તકનું ઓફ હ્યુમન બોન્ડેજ. ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. He decided that their relationship was not love. તેના નક્કી કરી નાખ્યું એનો જે આ સંબંધ છે એ સંબંધ પ્રેમ સંબંધ નહીં હોય, but it would precious a friendship. પણ તે એક ફ્રેન્ડશિપ કરતા પણ વધારે કિંમતી વસ્તુ હશે. કઈ વસ્તુ? એક ફ્રેન્ડશિપ, મિત્રતા. For which he would always be grateful, કે જેના માટે હંમેશા ઋણી રહેશે. He stood straight, saluted and asked her out for dinner. એ સીધો ટટાર ઉભો રહ્યો અને પેલીને જે છે જમવા માટેનું એને આમંત્રણ આપ્યું, ડિનર માટેનું નોતરું આપ્યું. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે શું? એક જબરજસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. અને વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય,
સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનની અંદર ઘણા બધા સોલ્યુશન છે. તમામ સોલ્યુશન એક જ જગ્યાએથી મળી જવાના છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ છે બીજી શોર્ટ નોટ, મિસ હોલિસ માઇનલ. હવે પહેલો જે આપણે પહેલી શોર્ટ નોટમાં કોનું કેરેક્ટરનું વર્ણન કર્યું તો કે જે પુરુષનું કેરેક્ટર હતું તે. બીજા કેરેક્ટરમાં બીજી શોર્ટ નોટમાં જે હોલિસ માઇનલ છે એના વિશે આખી વાત કરવાની. કે યંગ હતી, નોટ્સ ઇન અ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, એને પોતાના નોટ્સ લખ્યા હતા. રોટ લેટર્સ રેગ્યુલરલી, પત્રો લખતી નિયમિત રીતે. હર વર્ડ્સ ગેવ હિમ અ ન્યૂ સ્ટ્રેન્થ, પેલાને જે છે નવી તાકાત આપી તેના શબ્દોએ. રિફ્યુઝ ટુ ગીવ ફોટોગ્રાફ, ફોટો આપવાની ના પાડી હતી. ઇફ હિઝ ફીલિંગ વેર રિયલ, her looks would not matter. If she was beautiful, he would be attracted by her pretty face. If she was not pretty, he was writing because he was lonely. ટૂંકમાં શું છે કે ફોટોગ્રાફ ન આપવાનું આખું એક્સપ્લેનેશન, શા માટે ફોટોગ્રાફ નથી આપવામાં આવતા તે લખવાનું. અને પછી છેલ્લે લાસ્ટમાં ટુક અ ટેસ્ટ ઓન ધ ડે ઓફ ધેર ફર્સ્ટ મીટિંગ, કે પહેલી મીટિંગના દિવસે એને શું રાખી, એક નાની એવી પરીક્ષા. તો આ આખું વર્ણન જે છે કરવાનું છે. ચાલો કરીએ. મિસ માઇનલ વોઝ અ યંગ વુમન ઓફ અબાઉટ 30, લગભગ 30 વર્ષની ઉંમર હતી તેમની. She had written her notes in the book of human bondage. એને ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુકમાં પોતાના નોટ્સ લખ્યા હતા. Which Blandford read when he was in the training camp, કે જે બ્લેનફોર્ડે વાંચી જ્યારે પોતાના ટ્રેનિંગ કેમ્પમાં. When Blandford wrote letter, જ્યારે બ્લેનફોર્ડે તેને પત્ર લખ્યો, he replied, એને જવાબ આપ્યો. They wrote to each other for 13 months, એકબીજાને તેઓ 13 મહિનાથી પત્ર લખતા હતા. She would write to him even if she did not get his letter, કે તે ત્યારે પણ એના પત્ર લખતી જ્યારે પહેલાના એટલે કે બ્લેનફોર્ડના પત્ર આવતા નહીં, ક્યારેક મોડા આવતા, ન આવતા, ત્યારે પણ જે છે પોતાનું કામ તો એ કરી જ નાખતી, પોતાનો પત્ર લખી જ નાખે. Her words gave him a new strength, એના શબ્દોથી, મિસ હોલિસ માઇનલના શબ્દોથી જે છે બ્લેનફોર્ડને નવી હિંમત મળી હતી. When Blandford requested for her photograph, જ્યારે બ્લેનફોર્ડે ફોટોગ્રાફની વિનંતી કરી, he refused, એને ના પાડતી હતી. કેમ ના પાડી? હવે આખું એક્સપ્લેનેશન લખવાનું. કે saying that if his feeling were real, કે જો એની ફિલિંગ સાચી હશે, her looks would not matter to him, એનો દેખાવ એના માટે મહત્વનો હશે નહીં. If she was beautiful, જો એ સુંદર હશે, he would feel that Blandford was attracted by a pretty face, તો એને હંમેશા એવું જ લાગશે કે બ્લેનફોર્ડ એક સુંદર ચહેરાથી આકર્ષાય. That kind of love would displease her, અને આ પ્રકારનો પ્રેમ એને કેવો કરશે? નાખુશ કરશે. સુંદર હશે તો કેવો કરશે? તો કે સુંદર હશે તો એને બ્લેનફોર્ડને ખાલી સુંદર ચહેરાથી જ આકર્ષાયેલા છે એવું લાગશે. If she was not pretty, જો એ સુંદર નહીં હોય, he would think that he was writing to her because he was lonely, તો એને એમ જ લાગશે કે ખાલી એકલો છે એટલે મને પત્ર લખે છે. On the day of their first meeting, તેમની પહેલી મીટિંગના દિવસે, she took his test, એને એક નાની એવી પરીક્ષા રાખી. They had decided that she would have a red rose and Blandford would carry a book of human bondage, કે બે નક્કી કર્યું હતું કે જે દિવસે મળવાનું છે ને તે દિવસે પેલો જે બ્લેનફોર્ડ છે એ ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક લઈને આવશે અને પેલી જે સ્ત્રી છે માઇનલ છે એ ગુલાબ પહેરીને આવશે. માઇનલ સેન્ટ એન ઓલ્ડ વુમન વિથ અ રેડ રોઝ ટુ મીટ બ્લેનફોર્ડ, અને માઇનલે શું કર્યું? એક ઓલ્ડ લેડીને, એક વૃદ્ધ સ્ત્રીને પોતાનું ગુલાબ પહેરવા આપી દીધું અને બ્લેનફોર્ડને મળવા મોકલી દીધું. એન્ડ સી હાઉ હી રિએક્ટેડ, અને પોતે જોતી હતી કે પેલો જે બ્લેનફોર્ડ જે છે એ કેવું વર્તન કરે છે. જો એ આંટીને મળવા જાય, એ જે ઓલ્ડ લેડી છે એને મળવા જાય તો બ્લેનફોર્ડ સાચા દિલનો માણસ, અને નહીં તો બરોબર પાગલ જ્ઞાન. આ ત્યાં આખી શોર્ટ નોટ જેમાં આપણે તમામ ફેક્ટ્સ ક્રમમાં લખ્યા. હવે છે શોર્ટ નોટ નંબર 3, નામ છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. સ્ટોરીના એન્ડમાં શું થયું તે આખું વર્ણવવાનું છે. ઓકે, તો ચાલો સ્ટોરીના એન્ડ વિશે પહેલા તો આમ ચર્ચા કરી લઈએ કે સર છેલ્લા 6 મિનિટની વાર હતી. પેલા એક છોકરી ગઈ, એની પાસે વ્હાઈટ રોઝ હતું, એ પૂરું થયું. પછી એક યુવાન જે છે સુંદર છોકરી જે છે આવે છે પણ એની પાસે ગુલાબ નથી. બ્લેનફોર્ડને સામેથી બોલાવે છે, જતી રહી છે, પણ જોવે છે તો ત્યાં માઇનલ ઊભી છે જે એક આંટીના સ્વરૂપમાં છે. અને પછી એક નાની એવી પરીક્ષા જે છે એ ખુલે છે
મુદ્દા આપણને આપ્યા છે કે બ્લેન્ડફોર્ડ અટેન્શન વોઝ ડિવાઇડેડ. બ્લેન્ડફોર્ડનું ધ્યાન બેમાં વહેંચાઈ ગયું. સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ ગર્લ. એ યુવાન છોકરીનો પીછો કરવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. ડીપ લોંગિંગ ફોર ધ વુમન. પણ પેલી જે આંટી હતી એના માટે પણ ખૂબ દિલમાં લાગણી હતી. કેમ? હુ હેડ ગિવન હિમ અ ન્યૂ સ્ટ્રેન્થ. કે એણે નવી તાકાત આપી હતી. ડિસાઇડેડ ધેટ રિલેશનશિપ વુડ બી અ ફ્રેન્ડશિપ. એણે મનમાં નક્કી કરી નાખ્યું કે એ જે સંબંધ છે એ સંબંધ કેવો છે તો કે મિત્રતાનો. ડીડ નોટ હેઝિટેટ. જરાક પણ ખચકાટનો અનુભવ ન કર્યો. ઇન્ટ્રોડ્યુસ ધ હિમસેલ્ફ. પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી. ઇન્વાઇટેડ હર ફોર ડિનર. પોતે જે છે ડિનર માટે લઈ જાય છે, ઇન્વિટેશન આપે છે. વુમન રિવીલ્ડ ધ સિક્રેટ. અને પેલી જે આંટી છે એ આખું સિક્રેટ જે છે એ કહી દે છે, ભાંડો ફોડ નાખે છે. ચાલો તે લખીએ. બ્લેન્ડફોર્ડ attention was divided between the two women. બ્લેન્ડફોર્ડનું ધ્યાન એ બંને સ્ત્રીઓ વચ્ચે શું થઈ ગયું? વહેંચાઈ ગયું. He felt a strong urge to follow the young and beautiful girl. એની તીવ્ર ઈચ્છા થઈ કે તે પેલી છોકરીનો પીછો કરે, સુંદર છોકરીનો પીછો કરે. But he also had a deep longing for the woman. પણ એના મનમાં પેલી જે વુમન છે, પેલી જે હોલી સ્મેનલ છે એના માટે પણ ખૂબ જ મનમાં ભાવનાઓ હતી. Who had given him a great courage. કે જેણે એને ખૂબ જ હિંમત આપી હતી, એન્ડ સ્ટ્રેન્થ અને તાકાત આપી. પછી કહે છે he decided that their relationship was not love. એણે નક્કી કરી નાખ્યું કે તેમનો સંબંધ જે છે એ પ્રેમ નહીં હોય, but it would be precious. પણ એ કંઈક કિંમતી હશે. a friendship for which he would always be grateful. એક મિત્રતા કે જેના માટે તે હંમેશા આભારી રહેશે. he did not hesitate to introduce himself. એણે જે છે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરવામાં 1% પણ આમ કહેવાય ખચકાટ અનુભવ ન કર્યો. He strong straight saluted and asked her out to dinner. એ સીધો ટટાર ઉભો રહ્યો અને પોતાનું ઇન્ટ્રોડક્શન આપીને એને જમવાનું નોતરું આપ્યું, એમ નિમંત્રણ આપ્યું. તો હવે પેલા જે આંટી એ શું કરશે? એ જે સિક્રેટ હતું એ બધું રિવીલ કરી નાખશે ને, તો એ લખવાનું છે. The woman smile કરી and told him that the young lady had asked her to wear the red rose. કે પેલી જે યુવાન છોકરી હતી એણે જે છે એમને આ રેડ રોઝ પહેરવાનું કહ્યું હતું. એન્ડ ઇફ બ્લેન્ડફોર્ડ ઇન્વાઇટેડ હર ફોર ડિનર. અને જો બ્લેન્ડફોર્ડ એમને જે છે જમવાનું આમંત્રણ આપે તો એને કહેવાનું હતું, શી એટલે કે એલ્ડરલી લેડી, જે વૃદ્ધ વ્યક્તિ છે, should tell him, એને કહે છે કે that she was waiting for him at the restaurant across the street. કે પેલી જે યુવાન છોકરી છે, યુવાન છોકરી બ્લેન્ડફોર્ડની રાહ શેરીના ખૂણે જે રેસ્ટોરન્ટ છે ત્યાં જોઈ રહી છે. This was Blandford's test. આ બ્લેન્ડફોર્ડની પરીક્ષા હતી. Which he passed. કે જે પરીક્ષા એને પાસ કરી નાખી. અને he proved that his was true love. અને એને એ પણ સાબિત કર્યું કે આ એમનો સાચો પ્રેમ. બસ આ રીતે આપણે શું કરવાની તો કે 3 શોર્ટ નોટ જે છે એને કેવી રીતે તો કે એના ઘટનાના ક્રમ અનુસાર જે છે લખીને. ઓકે, પૂરેપૂરા માર્ક્સ મળી જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 10 ની પાર્ટ 2 એટલે કે શોર્ટ નોટ, જેની અંદર આપણે તમામ શોર્ટ નોટનો અભ્યાસ કર્યો. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ